સુરત સ્થિત મિલેનિયમ માર્કેટ 2 માં ભીષણ આગ લાગતા વેપારીઓમાં અફરાતફરી જોવા પામી હતી। શોર્ટ સર્કિટથી આગ લાગવાથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આગના પગલે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યા। શહેરના ટેક્સટાઇલ હબ તરીકે જાણીતા મિલેનિયમ માર્કેટ 2 માં આગ લાગવાનો ગંભીર બનાવ બન્યો। માર્કેટની 6ઠ્ઠી માળે આવેલ દુકાન નંબર 645 માં અચાનક આગ ફાટી નીકળી હતી। આગ લાગતાની સાથે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 10 થી 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ। ફાયરના જવાનોએ કાર્યવાહી હાથ ધરી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો। આગ એટલી વિકરાળ નહોતી ત્યારે ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીને કારણે મોટી ઘટના ટળી ગઈ। સદનસીબે આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। જોકે દુકાનમાં સામાનમાં થોડા પ્રમાણમાં નુકસાન થયાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। ફાયર વિભાગ અને પોલીસે આગના કારણ અંગે તપાસ શરૂ કરી છે। 12:35 ના ટાઈમમાં ફાયર કંટ્રોલમાં આગનો કોલ આવ્યો કે મિલેનિયમ માર્કેટના 6ઠ્ઠા માળે આગ લાગેલી છે। જેવો જ કોલ મળતા માંદરવાજા, મજુરા, ડુંબાલ, નવસારી બજાર, ગાચી શેરી, પુણા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે મોકલેલી 8 થી 10 ગાડીઓ। આગ ઓલવી દીધેલી છે। ફક્ત ને ફક્ત પુલિંગની કામગીરી ચાલુ છે અને અમારી મ્યુનિસિપલ કોર્પોરેશનના માર્કેટની અંદર જ્યારે બી આગ લાગે તો સામાન્ય હોય કે મોટી અમે 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળે મોકલતા જ હોઈએ છીએ। બીજું વિશેષમાં આજે આંબેડકર સાહેબની જન્મજયંતિ હોવાથી સાથોસાથ અમારું નેશનલ ફાયર સર્વિસ ડે હોવાથી ગાડીઓ મેક્સિમમ જનજાગૃતિના પ્રોગ્રામમાં ફિલ્ડ ઉપર કામ કરતી હતી ત્યાંથી ઘટના સ્થળે બોલાવી લીધેલ છે। કોઈ નુકસાન, કોઈ જાનહાનિના સમાચાર નથી। અત્યારે કઈ કામગીરી ચાલી રહી છે? સર, અત્યારે પુલિંગની કામગીરી ચાલુ રહી છે।